માનકુવામાં વિશ્વ શાંતિ રેલી, માનવતાનો સંદેશ ગુંજ્યો। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, માનકુવા નવાવાસ, શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવે પરમ પૂજ્ય જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના અધ્યક્ષ સ્થાને વિશ્વ શાંતિ રેલી યોજાઈ હતી, જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી નીકળી માનકુવા નવાવાસ શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી। મહંત સદગુરુ શ્રી ભગવત પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે માનવતાની મહેક મહેકાવો અને દાનવતાને દફનાવી દો। 5 ગજરાજ ઉપર નીકળેલી વિશ્વ શાંતિ યાત્રા એ શહેરમાં નીકળેલી એક ઐતિહાસિક યાત્રા હતી। હાથી એ શાંતિનું પ્રતીક અને દૂત ગણાય છે। અંદાજે 2 કિલોમીટર લાંબી વિશ્વ શાંતિ રેલીમાં દેશ વિદેશથી પધારેલા હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો। શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા દેશ વિદેશમાં વિશ્વ બંધુત્વની અને વસુદૈવ કુટુંબકમની ભાવના જગાડવા માટેની અપીલ કરે છે। માનકુવા એ પુરાણું ગામ છે અને આ ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઐતિહાસિક કાર્ય થઈ રહ્યું છે। મહોત્સવના યજમાન શ્રી ગિરીશભાઈ શિવજીભાઈ જાદવભાઈ પરિવાર, ચંદ્રકાંતભાઈ વેલજીભાઈ વરસાણી પરિવાર તથા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા નવાવાસના તમામ સભ્યોનો સાથ સહકાર રહ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ। ઘનશ્યામ પટેલ। ઘનશ્યામભાઈ, આજે ગામમાં મહોત્સવ ઉજવાય છે, કેવો મહોત્સવ શું કે? એકદમ સરસ સુંદર મહોત્સવ ઉજવાય છે। અમે તો આજે જ આવ્યા, પણ 2 દિવસથી લાઈવ પ્રોગ્રામ જે જોયો અને આ બધા હરિભક્તો એટલા બધા ઉમંગથી આવ્યા છે। લગભગ 700 થી 800 માણસ તો ખાલી ગુજરાતમાંથી આવ્યું છે, પછી દેશ પરદેશથી બધા માણસો આવ્યા છે અને આ સમૂહ જોરદાર ઉજવાય અને આના અમે સાક્ષી છીએ। આજે જે નગરયાત્રા થઈ 5 હાથી ઉપર, 5 ગજરાજ ઉપર આખા માનકુવા શહેરમાં, અને બધા એવા દર્શનના લાભ લીધા, લોકો ધન્ય થઈ ગયા। આજે કચ્છ માનકુવા ગામ એ પટેલોનું સવિશેષ બહુ જૂનું ગામ છે। દરબારો પણ ઘણા બધા વસે છે। તો એ ગામમાં અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારેલા અને ત્યારથી આ બધા આ ગામની 18 આલમો સારી રીતે સંપથી આનંદથી રહે છે। તો આજે આ સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી જે આ મંદિર આદ્ય આચાર્ય પરવર સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી મુક્ત જીવનદાસજી સ્વામીએ આ મૂર્તિ જે પધરાવ્યા તેને 75 વર્ષ કે તો 75 યર્સ થઈ રહ્યા છે। અમૃત મહોત્સવ અમે મનાવી રહ્યા છીએ। આ નૂતન મંદિર થયું શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજને પ્રેરણાથી। આજે આ વિશ્વ શાંતિ નગરયાત્રા આજે આખા વિશ્વમાં આપણે બધા જાણીએ છીએ કે અત્ર તત્ર સર્વત્ર અશાંતિનું મહાલ જામેલો છે। તો એ શાંતિ પ્રસ્થાપિત થાય અને સર્વેને સદબુદ્ધિ ભગવાન પ્રેરે અને સર્વેને બધા શાંતિથી રહે, એટલા માટે અમે આ માનકુવા મુકામે 5 ગજરાજ આપણે જાણીએ છીએ કે એ તો ગણપતિ દાદાનું સ્વરૂપ છે અને શાંતિનું એ પ્રતીક છે ગણપતિ દાદા। એટલે 5 ગજરાજ ઉપર અમે આ શોભાયાત્રા કાઢી હતી અને અમારી એવી ઉમદા ભાવના છે કે આખા વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત થાય, બધા આરામથી રહે અને બધા માનવતાનું સર્જન કરી અને દાનવતાનો ત્યાગ કરી દે। માનવતાનું સર્જન થાય અને દાનવતાનો ત્યાગ થઈ જાય। સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પણ એ જ કહ્યું છે અને આજે અમારા વર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એ પણ આ જ સંદેશો લઈને દેશ વિદેશમાં ઘૂમી રહ્યા છે। અસ્તુ આવતીકાલે એ સ્વામિનારાયણ ભગવાનની રજત ચૂલાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે તમે બધા જાણો છો, જોયું હશે બધું, આ ચેનલના માધ્યમથી સરસ મજાની ભક્તિ સંધ્યા તે યોજાઈ। સારા કાર્યકરો આવે, એનું પણ કારણ એ જ છે શાંતિનું પ્રસ્થાપન થાય, શાંતિનું સામ્રાજ્ય આવે
અને આપણે બધા સુખ શાંતિથી રહીએ અને આપણો યુવા વર્ગ ભણી ગણીને આગળ આવે અને ભારત રાષ્ટ્ર માટે આજીવન થઈને પોતાનું જીવન ન્યોછાવર કરી દે, એ જ અમારી ભાવના છે. યુવા વર્ગ ભારત માટે ન્યોછાવર થઈ જાય. આજે અમારા બધાએ ગામમાં વસતા નવજુવાનો, બાળકો, એમાં સંસ્કારનું સિંચન થાય. સંસ્કારનું સિંચન થાય તે માટે વિવિધ પ્રકારના નૃત્યો દરેક ગામના જુદા જુદા માણસોએ, નાના નાના બાળકોએ રાખ્યા છે. તો એનું પણ અમારો એ જ ઉદ્દેશ છે, એ જ હેતુ છે. અને આવતીકાલે સમૂહ રાસ પણ રાખ્યો છે. આ ગામનો સારો સાથ સહકાર અમને મળી રહ્યો છે, એમનો અમને આનંદ છે. અસ્તુ. સેવક સાધુ ભગવત પ્રિયદાસના સપ્રેમ તમને જય સ્વામિનારાયણ. સારા સમાચાર જોતા રહો, આપણામાં સારા વિચારો આવશે. સારા વિચારો આવશે એટલે આવી ચેનલો જેવાને પણ અમે વિનંતી કરીએ છીએ, લોકોને સારું દેખાડો, સારા વિચારો આવે અને ભારત રાષ્ટ્ર માટે, ભારત માતા માટે ખપી જવાનું. અસ્તુ. એ જી સ્વામિનારાયણ. આવજો. મારું નામ ગિરીશ શિવજી કેરાઈ. અમે ગામ માનુકવા નવાવાસના ને અમે અત્યારે હાલ બધાએ ફૂલ ફેમિલી નૈરોબી છીએ. તો અમને આ માનુકવા નવાવાસ 75 વર્ષ આપણે શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ પ્રસંગે આપણે અહીંયા બધાએ ભેગા થયા છીએ, ત્યારે અમને આ એક જોરદાર એક પ્રસંગ ઉજવવાની તક મળી. તે બદલ અમે આ સંપ્રદાયના બધા વડીલો, બધા નાના મોટા બધા ભાઈઓ, બધાને અમે ખૂબ અમે ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું. અને આજે આપણે એક જોરદાર અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે એક નગરયાત્રાનું આયોજન રાખેલું હતું ને 5 ગજરાજ ઉપર આપણે એકદમ જોરદાર નગરયાત્રાનું આયોજન કર્યું. બધાએ હરિભક્તો દેશ વિદેશથી પધાર્યા હતા. સાથે આપણી શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાઇપ બેન્ડ મણિનગર પણ હતી, ડીજે હતા, ગામની બધી મંડળીઓ પણ હતી. તો બધાએ સાથે મળીને આજે એક યાદગાર પ્રસંગ રહે એવી એક શોભાયાત્રા, નગરયાત્રાનું આયોજન કર્યું. અને અમને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે ખૂબ લાભો આપ્યા. તે બદલ અમે તમારા બધાએના ઋણી રહીશું. ને બધાએ આ ગઈકાલે આપણે ભક્તિ સંગીતનો એકદમ જોરદાર કાર્યક્રમ હતો ને બધાએ ખૂબ આનંદ લીધો. અને દેશ વિદેશથી અહીંયા બધાએ ગામમાંથી પણ બધા હરિભક્તો અહીંયા વધારેલ છે. તો તેમનો પણ ખૂબ આભાર. કારણ કે હરિભક્તો સિવાય આ પ્રસંગ એટલો આપણે એકી હાથે ના બની શકે, પણ આ બધા હરિભક્તો સાથે મળીને આપણે આ 75 વર્ષ શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવનો આપણે એકદમ જોરદાર, શાનદાર આપણે ઓપનિંગ સેરેમની પણ ઉજવી હતી. ને ગઈકાલે આપણે ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલો હતો. હવે આગળ સાંજે આજે ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને વિવિધ નૃત્યો પણ આપણે ભગવાન બાપાને, સ્વામી બાપાને રાજી કરવાને માટે આપણે રાખેલ છે. તે પરમ દિવસે આવતીકાલે આપણે બાપાના આશીર્વાદ પારાયણ પૂર્ણાવતી છે અને સાંજે પણ સમૂહ રાસ રાખવામાં આવેલો છે. તો બધાએ અમે સાથે મળીને આપણે બધાએ સમૂહ રાસ રમીશું. પછી પરમ દિવસે એટલે આપણે 5 તારીખના આપણે ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ દિન છે. તો તે દિવસે ખાસ આપણે રજત તુલાનું પણ આયોજન રાખેલ છે. તો બધાએ તમારા હરિભક્તોને સાથ ને સહકાર, તો તે બદલ અમે તમારા ખૂબ આભારી છીએ. ને આવી જ રીતે આવા સારા પ્રસંગો આપણે સાથે મળીને ઉજવીએ તેવી ભગવાન બાપાને, સ્વામી બાપાને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.